સુરતના હીરા વેપારીઓના ફરી એકવાર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાતા ખળભળાટ મચી ગયો છે। સાયબર ફ્રોડના નામે હૈદરાબાદ અને બેંગ્લોર પોલીસની સૂચનાથી બેંકો વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરતા આશરે ₹100 કરોડ ફસાયા હોવાની માહિતી જાણવા મળી રહી છે, જેને લીધે વેપારીઓના આર્થિક વ્યવહારો પર અસર થતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજા રાજ્યની પોલીસ દ્વારા સમયાંતરે કરાઈ રહેલી આ પ્રકારની કાર્યવાહીથી આક્રોશિત હીરા વેપારી આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સંકળાયેલા ઉદ્યોગકારોના સાયબર ફ્રોડના નામે સાઉથ ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટોની અંદરથી ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે। અગાઉના અનુભવના આધારે પર હું ચોક્કસ કહી શકું, ભારત સરકારે ખૂબ સારા ઉદ્દેશ સાથે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને એમાં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સત્તા આપેલી છે કે કોઈ પણ ઉદ્યોગપતિનું એ એકાઉન્ટ જોઈ શકે છે। આ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનના આધાર ઉપર ખોટી એન્ટ્રીઓ નખાવીને અને એમની સાથે જે લોકોએ વ્યવહાર કર્યા હોય એવા તમામ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે છે। આ એક પૈસા પડાવવાનો ખેલ છે। આમાંથી મુક્તિ અપાવવા માટે હવે અમે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને રાજ્યસભાના સાંસદ એવા ગોવિંદભાઈ ધોળકિયા સાથેને વાતચીત પણ થઈ છે। યોગ્ય સમયે યોગ્ય જગ્યા ઉપર ખાસ કરીને ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહજીને અમે એક પ્રેઝન્ટેશન તૈયાર કરીને આ ત્રાસવાદીમાંથી મુક્તિ અપાવવા માટે અમે રજૂઆત કરવા માટે જવાના છીએ।